ઊંઝા પોલીસે વિદેશી દારૂ સહિત 10.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ઊંઝા પોલીસે બાતમીના આધારે બ્રાહ્મણવાડા નજીક કાર્યવાહી કરતા સફેદ કલરની ક્રેટા ગાડીમાં મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઊંઝા પોલીસે વિદેશી દારૂની 1913 બોટલ, જેની કિંમત રૂપિયા 2,63,451, ક્રેટા ગાડીની કિંમત 8 લાખ, મોબાઈલની કિંમત 5,000 મળી કુલ 10,68,451ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં ઊંઝા પોલીસના પીઆઈ જેપી સોલંકી, પીએસઆઈ એમ.કે. કાપડિયા અને તેમનો સ્ટાફ જોડાયા હતા. પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.